તમારા આયરન રિપોર્ટ નોર્મલ આવે છે છતાં પણ ગુચ્છો ભરીને વાળ ખરી રહ્યા છે, મતલબ સમથિંગ ઇઝ રોંગ. રિપોર્ટ નોર્મલ હોવા છતાં પણ જો તમારા વાળ ખરે છે એ કેમ થાય છે, ચલો સમજીએ. ધારો કે તમારા પર્સની અંદર 500 રૂપિયા છે, એટલે કે તમારું સિરમ આયરન લેવલ, અને તમારા બેંક બેલેન્સ 0 છે, મતલબ સ્કિન અને વાળ માટે બેંક બેલેન્સ એટલે તમારું ફેરેટિન લેવલ. જો શરીર હંમેશા લોહીની અંદર આયરન મેન્ટેન રાખશે, પણ જ્યારે સ્ટોરેજ ખાલી થઈ જાય છે ત્યારે શરીર સૌથી પહેલા વાળને લોહી પહોંચાડવાનું બંધ કરી દે છે, બીકોઝ હેર ઇઝ નોટ એસેન્શિયલ ફોર લાઈફ. જો તમારું ફેરેટિન લેવલ 70 થી ઓછું રહે છે તો તમારા વાળ ગમે એટલું શેમ્પુ કરશો, તેલ લગાવશો, પણ ખરતા અટકશે નહીં. સો સ્ટોપ ટ્રીટિંગ ધ સરફેસ, ચેક ધ સ્ટોરેજ. ખાલી હિમોગ્લોબિન ચેક કરવાથી કંઈ નહીં થાય. જો મુઠ્ઠી ભરીને વાળ ખરે છે તો ક્લિનિક પર આવો અને તમારા વાળને ડીપલી બ્લડ ટેસ્ટ કરાવો અને મૂળ ચેક કરાવો, જેથી હેર એનાલિસિસ કરી ટ્રીટમેન્ટ શરૂ થઈ શકે. જો તમે પણ આવા સ્કિન અને હેર રિલેટેડ ટિપ્સને જાણવા માંગો છો તો અમારા સ્કિનીવાના પેજને ફોલો કરો.